પતરી બતાણવાની હોય આજ ક્યાંક હોયો ગયો લાગે એના બાપા હારે. હલો ભૂંગળા બટેટા, હલો બટેટા બટેટા. અવાજ તો પતરી જેવો જ છે. હે પતરી જ છે. આવી જા આવી જા. હે પતરી એટલા બધા તો નહીં ખૂટે હો. એ ગજુભાઈ આમ તમે આમ ઊંઘો. હે પતરી એક નંબર સુગંધ આવે હો ભાઈ. બટેટા એટલે બટેટા સિંગતેલ માં બનાવ્યા લાગે. એ તમને કેમ ખબર? સુગંધ જ એવી આવે ને પતરી મુય કાંઈ હાલ વચમાં. એ ગજુભાઈ તમારા પૈસા છે? કેમ કહું છું પૈસા છે? 50 રૂપિયા નથી ને? એ ગજુભાઈ તો છે ને ખાલી બટેટા ઊંઘવાના જ તે, ખાવા ન મળે. અને મારા બાપા છે ને ચોખ્ખું કીધું કે ગજુડાનો ધંધો નહીં કરવાનો. એટલે હા તે ભૂંગળા બટેટાનો ધંધો ચાલુ કર્યો. ધંધો જ ને કારણ કે તમારે હાટું ખાવા નથી લાવ્યો. એ પતરી આ હું તું કાંથરોટ લઈને નીકળી ગયો એટલામાં કાંઈ ભેગું ન થાય. એ ગજુભાઈ ઈ ધીરે 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 ભેગું કરવાનું હોય, એક હારે ભેગું નથી કરવું. અત્યારે કાંઈ વાંધો નહીં, હાલ બે ભાગમાં ચાલુ કરી દઈએ. હા ના 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 એ ગજુભાઈ હું કહું તો શું, મારા બાપાએ ચોખ્ખી જ ના પડી. ગજુડા હારે પાર્ટનર માં નહીં, એની હારે નહીં, કોઈ જાતનો એની હારે ધંધો જ નહીં. એ પતરી તારા એકલાથી આ નહીં થાય હો. એ ભાઈ આ બધું તો હું કરું જ છું, એકલાથી બધું થઈ જાય. હું લેવાનું થાય ભાઈ? એ પતરી આમાં છે ને થોડીક મોનોપોલી હોય ધંધામાં, સમજો તું. હવે એવી મોનોપોલી આમાં ન હોય, આમાં લીગલી હાલતું હોય. એ જ હાલે 20 ના 3 બટેટા એટલે 20 ના 3 જ આપવાનું હોય, કે મોનોપોલી કે 15 ના 3 ન આપવાનું હોય. એવું? હા એવું. તો કર ભાઈ એકલો ધંધો, મારે હું. હા એકલો તમે ખાવ તો ડીશ બનાવું? ના 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 તો ખાલી સૂંઘો. હા આવજો. હા, લે ભાગી ગયો. વેશ વેશ ભાઈ ભૂંગળા બટાટા મારે હું. એ ભાઈ હું છે કાકા? એ ભાઈ મને આજ છે ને એક વિચાર આવ્યો છે, તું કે તો તને કહું, બોલ. હા તો પક્યા ને વિચારે હોય બોલી જ જવાનું. હા નવીરા બેઠા છે જો. એ ભાઈ આવ નવીરા બેઠા એની કરતા નવા વરમાં હે ને કાક નવો ધંધો શરૂ કરવી તો. નવો ધંધો શરૂ કરો? એ હા. ઈ ગાળા તારે આચી હોય એટલે પણ એક કામ કરે, નવો ધંધો કરવો હું ઈ કે. એ ભાઈ અત્યારે નાસ્તાનું હાલે કે નહીં, એટલે નાસ્તાનું ચાલુ કરીએ. નાસ્તાનું? હા. એ ગાંડા તું 2 રોટલા ખાઈ જાશો તો નાસ્તાનું કરવી તો નાસ્તો તું બધો ખાઈ જતો, વાહ વધે હું. એ ભાઈ આપણે નિયમ રાખવાનો કે હે ને ધંધો પૂરો થાય ને પછી ખાવાનું, પહેલા નહીં ખાવાનું, બસ. ઈ ગાંડા તારી આચી હોય એટલે વેવાલી. હવે ઈ કે ધંધો કરવો હું. એ ભાઈ નાસ્તાનું તો કહું છું. આપા નાસ્તો હું નાસ્તો રાખો એનું કાંઈક નામ તો હોય ને. એ ભાઈ આમ જો હવારમાં બધાને ભૂખ બહુ લાગે કે નહીં, તે હું તને શું કહું, જલેબી ગાંઠિયાનું ચાલુ કરવી. હા એટલે હવારમાં તને ઈ જ ભાવે છે, જલેબી ને ગાંઠિયા જ તે. આપણે છે ને જલેબી ને ગાંઠિયા કાંઈ નથી કરવો એવો નાસ્તો. એ ભાઈ રોજ તાજે તાજું વેચવી ને તો ઘરાક બંધાય જ તે. હું એમ કહું તને. ઈ ગાંડા તારી વાત સાચી છે. જલેબી ને ગાંઠિયાનું કરવી ને તો ભલે થઈ જાય તે. આપણે એક વખત છે ને ધંધો ગમે એમ કરી નવા વરામાં કરવી, જો રાગે પડી જાય ને તો ઊંચા પાયા કરી નાખશી. એ ભાઈ એમાં એમ હોય કે વાસી થાય ને એ માલ આપણે ખાઈ જવાનો અને રોજ તાજે તાજો જ બનાવવાનો. જો ઘરાક નો આવે એટલે જેટલું પડ્યું એટલે દાબી જ જવાનું. એટલે વાસી માલ. ભૂંગળા બટેટા ટીકા ને તમતમતા. એ ભાઈ હજી તો વિચાર આવ્યો નાસ્તાનું કરવું, ક્યાં તો કોક નાસ્તાનું કઈ નાખ્યું, બોલ. હા છૂટી કે ધંધો કેવા ઘરે ઘરે બોલાય આયા બોલાય. એ ભૈયા અંદર આહા. હાલો ટીકા ને તમતમતા. બોલ દીકાઓ. એ શું વેચે? ગાંઠિયા ને શાક ને રોટલો. બટેટા છે બટેટા, મને ન ખબર પડે એટલી. તો હું કે હું વેચે? એટલે આ તો પૂછું છું, તે એકલા બટેટાનું ચાલુ કર્યું? એકલા ઓ ભાઈ આપણે તો ગજુભાઈ આવતા હોય, પાછળથી આવતા હોય. ના 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 હું એકલો ધંધો કરું, ઈ કોઈને ન રાખું. આમ જો ગાના આમ હોય હવે જો ઘરે ઘરે કાચોટમાં બટેટા બાફીને ભૂંગળા બધું લઈને ફરે. કાંઈક ધંધો કરવો હોય તો આવી રીતે કરાય તો 2 પૈસા ભાળવી આપણે. એ શું છે બટેટાનું? 20 ના 3. કેમ 20 ના 3? લે 20 ના 3 તો 20 ના 3. તો કાંઈ વાંધો નહીં, એક ડીશ આપી દે. પણ તીખું ક્યાં હારી? મારા તીખા બટેટા જો, આ થોડા ફગ બટેટા લાગે. અરે ગાંડા ફૂલ તીખું છે આ. એ ભાઈ ઈ કે ફૂલ તીખું, હું કેટલું તીખું ખાવી એને કે. એલા ભાઈ તું રાવા દે, કેટલું મરચું લડેલું હોય ને તો એકલું મરચું રોટલો ખાયા. અરે તીખા નો ચાવાય. અરે મારા ભાઈ આ ખાલી દેખામાં ધોળા છે, બાકી એકવાર તમે ખાવ ફૂલ તીખું લાગે તો જ બકે, અને તીખું ન લાગે ને તો પૈસા નો દેતા જાવ. એક ડીશ ખાવી હા અને તીખું ન લાગે તો પૈસા નહીં દેવો. આ કોરા બટેટા ખાવો, ભૂંગળાય નહીં. ભાઈ
વટનો સવાલ છે. ભૂંગળા વગર ખાઈ જવાના તો પૈસા નહીં દેવા પડે. એમ છે હવ. હા એ તો 2 ડીશ બનાવી ઉપર ડીશ લેતા આવું. લેતો ચા ગાંડા આજ તો જોઈ લી તારા બટાટા તીખા કેવા છે એ જોવું છે. જો અમને તીખા નહીં લાગે ને એટલે 1 રૂપિયા દેવાના નથી, તમે ધ્યાન રાખજે. એલા ભાઈ નો દેતા જા હા માપા. હાલો આપી દે 20 રૂપિયાના. અરે ભૂલ તીખા બને લાવ, મને નો ખબર હોય કેટલા તીખા છે એમ. એ ભાઈ આલે આ ડીશ. જોઈ લો એકવાર ખા તમ તારે તીખું નો લાગે ને તો કેજો. હાલો પત્રી હા હવે તું ખાલી અમે રમું જોઈ રાખ ખાલી. હાલો હાલો. કેમ પણ લાગ્યું તીખું? લાગ્યું તીખું? આને તીખું ન કહેવાય. એ તને તીખું ન લાગ્યું? એ મને તીખું જ ન લાગે, આ તો હાવ મોળા છે. હું તું વાત કરે? એ તમને તીખું લાગ્યું? હા તીખું નથી લાગતું કોઈને? એ આ કાઈ નો તીખા એમ કે હું તું વાત કરે? યા ઓહે ઓ ગણો તરત. પૂરી જો આ મસાલા હોતા ઓહે હવે સંટાક પૈસા નહીં મળે. જા તે કીધું હું ને. એ પણ હવે તીખું લાગ્યું છે. જો લાગ્યું જો લાગ્યું જો લાગ્યું એ તીખું નહીં લાગ્યું. જો આંચ ફાડી આ ઉડું ન નીકળે. જો લાગ્યું જો લાગ્યું. એ ભાઈ હવે નીકળ હવે તારા પૈસા ગયા. ના ના ભાઈ લાવ તમ તાર હજી દેવા છે. ના ના હવે એ હું તો ખોટું કહેતો તો. આપણે જે થતા હોય તો તમારે દેવા જ પડે ને. આ ભૂંગળા લઈને ફેંકવા માંડ્યા હવે. તું બોલ્યો છો કે નહીં? મફત હાલ ઉપાડ હવે તું. તમ તારે 20 રૂપિયા આપો. એ ભાઈ નીકળ ને હાલ ભાઈ ભાઈ મફતમાં મેળ આવી ગયો બરોબર કે નહીં? મેળ આવી ગયો ને. થોડુંક મને લાગ્યું તું તીખું પણ અહીં હતો ત્યાં સુધી તો મૂંઝાવાય નહીં ને. ના પૈસા જાય લે ડીશ ધોતા આવું. ના હલો ભૂંગળા બટેટા. ખબરી નાસ્તો કરવો છે ને? પત્તુભાઈ હમણાં તમે જ કહેતા કઈ તીખું ખાવું છે. લ્યો તીખું આવી ગયું. એ અંદર તો આવ ભાઈ, અંદર તો આવ. લે હલો તીખા તમતમતા ભૂંગળા બટેટા. આ તો પચવી જ છે હું. ઘરનો જ માણસ નીકળ્યો લે. તો હું બોલો પત્તુભાઈ કેટલી ડીશ બનાવું? એટલે કેમ એકલો છો તું? એ પત્તુભાઈ આપણે છે ને આપણી ઉપર જ નિર્ભર રહેવાનું, કોઈ ઉપર નહીં. એવું છે? હા ઠીક તો કઈ ડીશ બી સાથે નથી લાવ્યો? ના ડીશ તો છે હો, તમે ઘરે ને આપો ને. હા એ ખબરી ડીશ લેતો આવો. લેતા એ પણ બટેટા આપ્યા છે કેમ? એ 20 ના થાય. 20 ના 3 જ તે. હા અને ભૂંગળા થેલી લેવી તો 5 રૂપિયા. હે 25 રૂપિયા મેળા કરે એમ ને? હા પછી ની મેળા છે ને ડીશ? હા હાલ ભાઈ બેન આપી દે. આ બરોબર છે બધું ભાઈ. એ નામ જો એકવાર તમે ખાવ તીખા તમતમતા. અને આપણે છે ને સિંગ તેલ જ બનાવ્યો. એમ? હા એ તો હમણાં સાખ્યા બસ ખબર પડશે. અરે પથુભાઈ રાખો ભૂંગળા આવી દે. હાલો ભૂંગળા. હાલો પેલા એક તોડીએ. હા તમ તારે નિરાતે ખાવ. અરે કાંઈ વાંધો નહીં પત્રી, એમાં તો કેવું જ ન પડે. હા નિરાતે હો ખબરી, આપણે કાંઈ કામ નથી. હા અમે નિરાતે ખાઈશું તમ તારે. ડીશ તો અમારી છે. હા ઉતાવ રાખો. રા ભાઈ ડીશ ક્યાં તારી છે? એમ તો ખબરી કઈ છે? તું હાલતો થા. વાહ પતુભાઈ વાહ, હું દુનિયા થઈ ગઈ. મફતમાં આપા પૈસા તો આપો. એલા હા એ સોરી મારો ભાઈ સોરી, ભૂલી ગયો તો. તને પૈસા દેવાના બાકી છે. આ પૈસા આપે તમને ભલે કલાક પછી ખાઓ. 50 રૂપિયા છે ને? હા 50 રૂપિયા છે. હા હાલે 500 નોટ છે. 450 રૂપિયા પાછા લાવ લા. એ હવે આ તો મૂળ બોડી. પતુભાઈ છૂટા તો નહીં હોય? 50 રૂપિયા છૂટા આપો ને. એ ખબરી 50 રૂપિયા છૂટા હે? પછી છૂટા નથી 50 રૂપિયા, 500 ની નોટો છે ને કરી. પછી લઈ લેજો હોતા. હા જા દે, પછી આપી દઈશ તને. પછી તો હું યાર હવે તારી પાસે છૂટા નથી તો શું કરું? હા એ વાત હસી. વાંધો નહીં હાલો બીજું હું. બાકી જો એક કામ કર, તારા બટેટા છે ને એ મૂકતો જા. આલે 500 નોટ બાકી છૂટા કરીને લાવ. એમ નહીં તમ તાર બટેટા બધા મૂકતો જાવ. 500 રૂપિયા આપી દો. વળતા લઈ લેજો. વાળતા લઈ લે જાને, હું ક્યાં ભાગી જાઉં છું? હું તો મસ્કરી કરું છું હવે. હા તો વાંધો નહીં હાલો બધું ભાઈ. બટેટા હારા છે હો ખબરી. લે વાહ પત્રી વાહ, ધંધો થઈ ગયો એમને. બધો માલ પૂરો થઈ ગયો. આખી કાંથરોટ આમ જો સલાકથી ભરી હતી હો ભાઈ બટેટાની. બધા બટેટા ખાલી. હું પણ નકરું બગ અહીંયા મારાનો મૂડ વહી ગયો હોય. એ પત્રી જો તારે તો ભારે ભાઈ હુતળી બોમ્બ જેમ ફૂટતો તો આવ્યો ત્યાં હાવ લવિંગ ગયું થઈ ગયું. એમાં હું છે ગજુભાઈ, અમુક છે ને નજર બહુ ખરાબ હોય.
બટેટા તો ખાલી થઈ ગયા, તો પૈસા તો મળ્યા જ હોય ને ભાઈ, ધંધો તો છો જ છે. એ ગજુભાઈ 300 રૂપિયાનો આમાં ખર્ચો કર્યો અને મુદે 100 રૂપિયા જ આવ્યા. કેમ? એ ગજુભાઈ અમુક બાકીમાં ખાઈ ગયા, અમુક મફતમાં ખાઈ ગયા, અમુક કોક શાખવામાં ખાઈ ગયું. એટલે કેતો તો ભત્રી મારી વગર નો થાય, હું શું ને તો તારું હાલે એમ કે. હવે છું બીજું હું ઘરે ભાગું. એ પત્રી, મેં તને શું કીધું તું? શું? પહેલા જ કીધું તું મારી પાસે આવ્યો ત્યારે કે આમાં છે ને ધંધામાં મોનોપોલી હોય. એમ ઘર બટેટા પડ્યા હજી? બટેટા હા થોડાક પડ્યા. તો હાલ હું તને શીખવાડું ધંધો કેમ કરાય એમ. તે હાલો હાલ લઈ લે કાંથરોટ, આખી કાંથરોટ ભંડાય ખાલ, હું તને જોતું. હાલ હાલો હાલો. એ ભાઈ આ રિક્ષાવાળા હે ને હુઈ ગયા લાગે, એક કે આવતા નથી. પણ ગાંડા કાક ટેમ ખાતર આવે ને, અને ધ્યાન રાખજે દુકાનેથી ગમે એ લઈને પેલા સાક્ષી લઈ જાય ખાવાની દુકાન. હો એ ભાઈ ઈ બજારમાં છે હો, ના કાંઈ મફતમાં ન ખાવ ને, કોક મારશે. આપણું ગામ હોય ને ના હાલે, ગામમાં એવું ન હાલે બજારમાં. રે ખાલી કિલો પેંડા કે ને ત્યાં તો અડધો પેંડો હું આખો પેંડો શાકમાં આપે ડોબા રેખા. આ તને જલસા નથી કરાવી દીધા. એ ભાઈ જલસા એટલે તું કેવા જલસા, અને ઈ પાછા કેવા મફતમાં વગર રૂપિયા જલસા કરાવી દીધા લે. હા નો ખાય કે નો ખાય એમ કીધું ખાઈ ગયા આપણે. એ ભાઈ હવે એ વાત જ જવા દે, એમ જો સાંભળે કે નકરું દાંત જ આવે છે. હું દાંત આવે છે તને ગાંડા. રાત આવે ને આજ બટેટા પચીના મફત ગુલાડી જાય મી. હા તમે મફત ઉલાડી ગયા? મફત જ હોય ને. અરે અમે મફત ઉલાડી ગયા. એ શું વાત છે? તો તમે મફત ખાઈ જા. તો એટલે અમારી પાસે આવ્યો, અમને કે ભજીની ડીશ છે, ભૂંગળા ને બધું થઈને. તો મેં છે ને ખિસ્સામાં સીધી 500 નોટ કાઢી, તો આલા ભાઈ છૂટા મારી પાસે છે નહીં, મને ખબર હતી એની પાસે છૂટા કાંઈ હશે નહીં. તે મેં કીધું પછી દઈશ એમ કરીને ઠેકાડી દીધો એને. અને આમ જો ગજુન પત્રીભાઈ નોખો નોખો ધંધો કરે ને એમાં આપણે ફાયદો. હા ભાઈ એ હારા મારો. હાલો ભૂંગળા બટેટા, તીખા તીખા બટેટા. હાય આજ પાવ્યા આજ પાવ્યા. ઓયા ઓયા ઓયા. ભાઈ એટલે તો પાડ્યા બીજાને પાડી દીધી. આ માણા ફેર છે આજ ભલે, પત્રી નાથમાં બટેટા નથી, ગજુભાઈ નાથમાં બટેટા છે. હા ભાઈ કેમ બટેટા આપ્યા? એ ભાઈ તીખા ને તમતમતા બટેટા હો ભાઈ. એ ભાઈ તીખા ને તમતા તો હે ને આય વેસવા આવ્યો તો, કેટલાની ડીશ છે ને ઈ કયો હવે. એ ગાંડા, ડીશ તમે નહીં ખાઈ શકો, ખાલી મારું એક બટેટું ખાઈ જાવ ને તોય પૈસા નહીં લઉં. હે એ ભાઈ વધુ એક જ પડતું, બટેટું? એ ભાઈ ઈ વધુ પડતું બોલી ગયા એવું મને લાગે છે. કાંઈ વાંધો નહીં ઈ ભલે પડતું પડે. લાય એક બટેટું ખાઈ જવાય. અને જો બટેટું મોઢામાં નાખ્યું અને ન ખવાણું તો 100 રૂપિયા લઈશ આમાં. એ લે હા તે કાંઈ વાંધો નહીં ગાંડા, એક બટેટું ખવાઈ જાય ઓલા ત્રણ ખાઈ ગયા, આનું એક ખાવું ઈ તો રમત છે. અને એ હુનાદા એને કહી દો જો બટેટું એક ખાઈ ગયા પછી આખી કાઠોટી ના મેકી નોઈ જવું પડશે. હા આપી દઈશ, આખી હા. કાંથરોટ આપી દઈશ. હવે ભૂંગળા આપ દઈશ. કાંઈ વાંધો નહીં. ગાંડા એક બટેટું લઈ લે પેલા. એ તમ તાર ગમે આપજો, આપણે ખાઈ જાવ. હા વાહ લા તીખું ખાવા વાળા છે એમી. હા આપી બધાને એ બધાને ગોતી ના આપો તીખું. હા એમ શું છે ગાંડા? તમ તાર આમાં ઉપર મરચું નાખીને આવે છે ને કોરે કોરું, તોય હું ખાઈ જઈશ હો. એ હવે ચાલુ કરવી ને. ખાવ ખાવ. હા એ ખાઈને તો ઉપાડી જાવ, છાવાની એટલી બધી વાર લગા. ખાવ ખાવ. હા ખાવને લા ભાઈ. એય! એ પછું ભાઈ અરે ખાતો નહીં હે ગાંડા. યા, એ ખબરી ખાવામાં કાસું ખાવામાં કાંઈ કાચું છે પેટમાં દુખે. એ ગાંડા ગળકી જા, ગળકી જા. એ ભાઈ ગળી જાવ બટેટું. હવે ગળી જાય તો કેટલી તકલીફ થાય રવા જાય. એ ભાઈ ગળતો નહીં. એ ભાઈ બટેટું તારું પાછું હાલે કાચું છે. એ હમણાં નાખતા હમણાં નાખતા. એ ભાઈ એ ગળી નહીં જાવ ને તો 100 રૂપિયા દેવા પડશે. હવે કોળા જાય 100 રૂપિયા. પેટમાં દુખે તો કેટલી દવા થાય. મારા બાલીથી ખાવું. હાલે ખાવું, કાચું બટેટું. મરસું સોપડીને કાસું લાવ્યા. એ નાખી દે. હું બોલી કરી હતી, મારું બટેટું નહીં ખાય શકો તો 100 રૂપિયા દેવા પડશે. લાવો 100 રૂપિયા. એ પણ આ તો સીટિંગ કહેવાય, કાસું બટેટું આપ્યું તમે. ઈ બધું તમારે પેલા છે ને તો બટેટું આમ અડાય ચેક કરાય, હવે કાંઈ નો હાલે. એ ભાઈ આપણે છેતરાના જો હવે. હલો એ પૈસા હાલે કાઢો. બાલે 200 રૂપિયા હાલે. હા હા જો પછું ભાઈ નારાયણ ખબરી ના ભાઈ. ઓલાનો ફાયદો કર્યો ને ત્યાં આપશું ગાંડા. હા ચાના મને હાલવા મળી હાલ. એ ભાઈ હવે હે ને ગામમાં ન જાવ, હાલ કરાવ્યા જાય. હા બધું ભાઈ આપણે જાવ જા. એ બત્રી તારે કેટલા બટેટા હતા? 300 રૂપિયા. અલે આ 300 અને તોય મારે 100 વધ્યા. કેમ ધંધો કરાય? હા હો હા. ભાઈ.